હેલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું જમ્મુ અને કાશ્મીરના ટ્રીપના ડે 2 ના મિની વ્લોગની અંદર. તો મિત્રો, વહેલી સવારમાં તૈયાર થઈને નાસ્તો કરવા માટે અમે નીચે આવી ગયા. અમારા માટે નાસ્તો તૈયાર હતો. નાસ્તો કમ્પ્લીટ કર્યા બાદ અમારે વૈષ્ણોદેવી ટેમ્પલના દર્શન કરવા માટે ઇકો વાહનમાં બેસીને જવાનું હતું. તો અમારી સાથે જે ગ્રુપમાં 3 સભ્યો હતા એ અમારી સાથે છે, એ બેસી જાય છે અને અમે વૈષ્ણોદેવી ટેમ્પલ માટે જે જરૂરી પાસ કઢાવવાનો હોય છે તે જગ્યા પર અમે જવા માટે નીકળી ગયા. કેમ કે વૈષ્ણોદેવી ટેમ્પલ જવા માટે તમારે છે એક પાસ કઢાવવાનો રહેતો હોય છે. એના માટેની સૂચનાઓ તમે અત્યારે સ્ક્રીન ઉપર જોવો છો. આ મુજબની છે. એ લાઈનમાં તમારે ઉભા રહી તમારો જે પાસ હોય છે એ ફરજિયાત કઢાવવાનો હોય છે. પર પર્સન બધા જ માટે ફરજિયાત કઢાવવાનો રહેતો હોય છે. આ રીતે તમે જોઈ શકો છો મુજબ દરેકના આધાર કાર્ડ હોય છે. તો આધાર કાર્ડ પ્રમાણે તમારા ફેસને ડિટેક્ટ કરે છે અને એ પ્રોસેસ કરે છે અને તમારો એક પાસ જનરેટ કરી અને તમને મતલબ આઈ કાર્ડ ટાઈપ છે એ તમને જનરેટ કરીને આપે. પાસ જનરેટ કર્યા બાદ અમે છે એ વૈષ્ણોદેવી ટેમ્પલ માટે ખરેખર જ્યાંથી અમારે પ્રસ્થાન કરવાનું હતું એ જગ્યા માટે અમે નીકળી ગયા. વૈષ્ણોદેવી ટેમ્પલ પર પહોંચ્યા બાદ આ પ્રકારની ભીડ જે છે, લાઈન છે, એમાં ઉભા રહીને અમારે ચેકિંગ કરી અને આગળ વધવાનું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો મુજબ છે એટલી વસ્તુઓને છે એ મનાઈ કરવામાં આવેલ છે, તમે લઈ જઈ શકતા નથી. અને આ રીતની લાઈનમાં ઉભા રહીને તમારે ચેક કરી અને આગળ વધવાનું. ચેકિંગ કમ્પ્લીટ કર્યા બાદ જો તમારે ઘોડા અને પીઠું અથવા તો પાલખી માટે વ્યવસ્થા કરવી હોય તો તમારે અહીંથી એની પરચી કપાવવાની રહે છે. પ્રાઇસ આ પ્રકારની અહીંયા જોવા મળે છે અને બાકીની બધી સૂચના પણ એટલી આ પ્રકારની જોવા મળે છે. આ તૈયાર એક ઘોડાની જરૂરિયાત હતી. આમ તો 2 અમારા ગ્રુપમાં 2 લેડીઝની જરૂરત પડી હતી, એક આ અને એક આ. એમ કુલ 2 ઘોડાની વ્યવસ્થા કરી અને અમે આગળ વધી ગયા. બંને મેડમોને ઘોડા પર બેસાડી અને અમે 4 જણાના ગ્રુપની અંદર અમે 4 જેન્ટ્સ ચાલીને માતા વૈષ્ણોદેવીના મંદિર તરફ જવા માટે આગળ નીકળ્યા. રસ્તામાં પ્રથમ ચરણ પાદુકાનું મંદિર આવ્યું. ત્યાં મંદિરે દર્શન કરી અને અમે આગળ વધી ગયા. લગભગ 8 વાગ્યા આસપાસના સમયથી યાત્રાની શરૂઆત કરેલી, જે લગભગ અમે 11 વાગ્યા આસપાસના સમયમાં અર્ધકુંવારી માતાના મંદિરે છે પહોંચી ગયેલા હતા, જ્યાં અમે થોડોક સમય વિશ્રામ કરેલો અને વિશ્રામ કર્યા બાદ અમે આગળની યાત્રા માટે રવાના થઈ ગયા. ફાઇનલી અંતે એટલા બધા લાંબા સમય બાદ 12:30 પોણા 1 વાગ્યા આસપાસના સમયમાં અમે માતા વૈષ્ણોદેવીના મંદિરે પહોંચી ગયા. અને અહીં પહોંચ્યા બાદ આગળ સામાન લઈ જવા દેવામાં આવતો નથી, એટલા માટે સ્માર્ટ લોકર રૂમની અંદર અમે અમારો સામાન છે એ જમા કરાવ્યો. બેલ્ટ છે, મોબાઈલ છે, પર્સ છે, બધી જ વસ્તુ સ્માર્ટ લોકર રૂમમાં જમા કરાવી અને અમે માતા વૈષ્ણોદેવીના મંદિર માટે છે એ જે જગ્યા હતી ત્યાં આગળ જવા માટે નીકળી ગયા. ખરેખર તો માતા વૈષ્ણોદેવીના મંદિરે દર્શન કર્યા બાદ ભૈરવનાથ બાબાના કાલ ભૈરવના દર્શન કરવા જરૂરી હોય છે એવી લોકવાયકા છે, પરંતુ સમયના અભાવે અમે છે એ દર્શન કરી શક્યા હતા નહીં. ખૂબ લાઈન પણ લાંબી હતી, ગર્દી પણ હતી અને એને કારણે છે અમારી ટીમ છે રિટર્ન જવા માટે નીકળી ગઈ. રસ્તાની અંદર ખૂબ થાક લાગ્યો હોવાથી મસાજ સેન્ટર દેખાણું. તો મસાજ સેન્ટરની અંદર છે અમારી 5 જણાની ટીમ હતી. તો 5 જણા છે મસાજ કરવા માટે છે ખુદ રોકાઈ ગયા, જેનાથી થોડુંક પગમાં રાહત થાય. ફાઇનલી અંતે એક યાત્રા સફળતાપૂર્વક પૂરી કરીને છે માતા વૈષ્ણોદેવીની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરીને 9:30 વાગ્યા આસપાસ છે અમે હોટલમાં પરત થયા હતા. અને હોટલમાં આવ્યા બાદ અમારું જમવાનું એકદમ રેડી જ હતું, તૈયાર જ હતું. તો આવીને સીધા પહેલા તો જમવા જ બેસી ગયા અને જમી અને પછી જ રૂમની અંદર જઈને ફ્રેશ થવાનું નક્કી કર્યું હતું, કેમ કે સમય બી ઘણો બધો થઈ ગયો હતો અને જમવાનું તૈયાર હતું. અમારી ટીમના સભ્યો જે 6 હતા, 5-6 જણા એટલા લોકો જમવામાં બાકી હતા. તો જમવાનું કમ્પ્લીટ કરી અને ડે 2 આજનો કમ્પ્લીટ